ઇન્દોર ગામના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે સર્વે નંબર 287-288 વાળી જમીન ગૌચરની જગ્યા આવેલી છે। આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતમાં કાઢી આપવામાં આવેલ છે, જેના પરથી રોજની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે, જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે। બાજુમાં સ્કૂલ અને રોહિતવાસ પણ આવેલ છે, જ્યાં બાળકો અવરજવર કરતા હોય અકસ્માત પણ થાય તેમ છે। પશુધનને ચરવા માટે સૌથી નજીક આ જ ગૌચરની જગ્યા આવેલ છે, પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પૂરતો મળી રહેતો નથી। ગૌચરની જમીન પરથી પસાર થઈ રહેલો રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા વિનંતી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। સભાઈ ચૌહાણ છે, અમે ઇન્દોરના વતની છે। અમે કલેક્ટર સાહેબ ઓફિસે આવેદનપત્ર આપવા આવેલા છે। આગળ મતલબ મેં 11/11/2024ના રોજ સંસદ સાહેબે લેટર લખીને આપેલું, એના આધારે આ લોકોએ ટીડીઓ 25/11/2024ના રોજ બંધ કરવાનો ઓર્ડર કરેલો, પણ આ સુધી એ લોકો બંધ કરતા નથી। એમાં ટીડીઓની મિલીભગત છે। તમે શું રજૂઆત કરવા આવ્યા છો? અમે મતલબ ગોચરમાં જે 287-88 નંબરમાં એ લોકો ઇનલીગલ રસ્તો બનાવી ત્યાંથી રેતીની ગાડીઓ નીકળે છે, એમાં ગામજનોને બહુ જ તકલીફ છે। ત્યાં નજીક સાણા આવેલી છે, રોહિતવાસ આવેલો છે, સ્કૂલના છોકરા જતા આવતા છે, એ રીતે બધોને તકલીફ પડે છે। એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલા છે।